Hello friends, welcome to my YouTube channel. Today we are going to discuss about general knowledge questions with answer. So let's start the video. So what your first question is, અવકાશયાત્રીને બાહ્ય અવકાશ કયા રંગનું દેખાય છે? So option A નીલા, B સફેદ, C કાળા and D કેસરી. So over here right answer is option C કાળા. અવકાશયાત્રીને બાહ્ય અવકાશ કાળા રંગનું દેખાય છે. Next question is સંસદમાં શેનો સમાવેશ થાય છે? ઓપ્શન એ બંને ગૃહ, ઓપ્શન બી બંને ગૃહ અને અધ્યક્ષ, સી બંને ગૃહ અને રાષ્ટ્રપતિ એન્ડ ડી લોકસભા. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી બંને ગૃહ અને રાષ્ટ્રપતિ. તો સંસદમાં બંને ગૃહ અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી છે? સો ઓપ્શન એ 5 વર્ષ માટે, ઓપ્શન બી બીજી ચૂંટણી થાય ત્યાં સુધી, ઓપ્શન સી રાષ્ટ્રપતિની મરજી સુધી કે ઓપ્શન ડી 10 વર્ષ માટે. સો ઓવર હિયર રાઇટ આન્સર ઇઝ ઓપ્શન સી રાષ્ટ્રપતિની મરજી સુધી. એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત રાષ્ટ્રપતિની મરજી સુધીની છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ મેઘરજ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? સો ઓપ્શન એ અમદાવાદ, બી વલસાડ, સી અરવલ્લી એન્ડ ડી જામનગર. સો ઓવર રાઇટ આન્સર ઇઝ ઓપ્શન સી અરવલ્લી. મેઘરજ તાલુકો ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ લોકસભામાં શૂન્યકાળનો મહત્તમ સમયગાળો કેટલો હોય છે? સો ઓપ્શન એ 1 કલાક, ઓપ્શન બી 30 મિનિટ, ઓપ્શન સી નિયત કરેલ નથી કે ઓપ્શન ડી 90 મિનિટ. સો ઓવર રાઇટ આન્સર ઇઝ ઓપ્શન સી નિયત કરેલ નથી. લોકસભામાં શૂન્યકાળનો મહત્તમ સમયગાળો નિયત કરેલ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ જમ્મુ અને કાશ્મીરની સત્તાવાર ભાષા કઈ છે? સો ઓપ્શન એ કાશ્મીરી, ઓપ્શન બી ઉર્દુ, સી હિન્દી એન્ડ ડી ડોંગરી. સો રાઇટ આન્સર ઇઝ ઓપ્શન બી ઉર્દુ. જમ્મુ અને કાશ્મીરની સત્તાવાર ભાષા ઉર્દુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ કોણે સંભાળી? સો ઓપ્શન એ મોહનલાલ પંડ્યા, બી જુગતરામ દવે, સી સરોજિની નાયડુ એન્ડ ડી મહાદેવભાઈ દેસાઈ. સો રાઇટ આન્સર ઇઝ ઓપ્શન સી સરોજિની નાયડુ. મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ સરોજિની નાયડુએ સંભાળી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે? સો ઓપ્શન એ અનુચ્છેદ 161, ઓપ્શન બી અનુચ્છેદ 163, ઓપ્શન સી અનુચ્છેદ 166 એન્ડ ઓપ્શન ડી અનુચ્છેદ 213. સો રાઇટ આન્સર ઇઝ ઓપ્શન બી અનુચ્છેદ 213. સો રાજ્યપાલ બંધારણના અનુચ્છેદ 213 અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે ત્યારે તેના અધ્યક્ષ કોણ હોય છે? ઓપ્શન એ રાષ્ટ્રપતિ, ઓપ્શન બી ઉપરાષ્ટ્રપતિ, ઓપ્શન સી સ્પીકર એન્ડ ઓપ્શન ડી પ્રધાનમંત્રી. સો રાઇટ આન્સર ઇઝ ઓપ્શન સી સ્પીકર. જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે ત્યારે તેના અધ્યક્ષ સ્પીકર હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર આવકનો હિસ્સો મળે છે? સો ઓપ્શન એ આયોજન પંચ, ઓપ્શન બી નાણાં પંચ, સી નીતિ આયોગ એન્ડ ડી કેન્દ્ર સરકાર. સો રાઇટ આન્સર ઇઝ ઓપ્શન બી નાણાં પંચ. નાણાં પંચની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર આવકનો હિસ્સો મળે છે. Please like, comment, share and subscribe this channel. Thank you.